હેલો, વેલકમ ટુ માય અનધર વ્લોગ. તો આજે હું અને બલ્લુ બોન્સર બે જણ જઈ રહ્યા છીએ એક ઇવેન્ટ માટે અને લોકેશન જોવા જઈ રહ્યા છીએ. અને ઇવેન્ટમાં 40 થી 50 બાઉન્સર લઈ જવાના. તો પછી અમે અત્યારે ત્યાં જઈએ તો તમને બતાવું. આ છે બલ્લુ બોન્સર. હેલો ગાઈસ, ભાઈને ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ફૂલ સપોર્ટ આપજો. ની ચેનલનું નામ છે આર્યન વ્લોગ. તો આર્યન વ્લોગ ચેનલ સારા વિડીયો છે, સારો ક્રિએટર છે અને સારી વસ્તુ તમને બતાવશે. આજે અમે જઈ રહ્યા છીએ. એક બહુ મોટી ટાસ્ક છે, ઇવેન્ટ છે અને 131 દીકરીઓના લગ્ન છે. તો તમને બતાવું કે અહીંયા જે ઇવેન્ટ થવાની છે ત્યાંની તૈયારીઓ થઈ રહી છે. તો તમે જોઈ શકો છો કે આ સાઈડ આ ફૂલ ડેઝર્ટથી આ બધી પાર્કિંગની વ્યવસ્થા કરી રહ્યા છે ને આ વાળ સાફ કરી. અને આ સાઈડ જુઓ તમે, ત્યાં સામે જ છે જે લોકેશન હતું એ. તો ફાઇનલી આપણે લોકેશને પહોંચી ગયા છીએ અને અંદર જઈને તમને બતાવું કે ત્યાંનો વ્યૂ કેવો છે અને કેવી તૈયારીઓ ચાલી રહી છે. તો તમે જોઈ શકો છો, આ છે આપણી ગાડી અને આ છે બલ્લુ બાઉન્સર જે તૈયાર થઈ રહ્યા છે વિડીયો બનાવવા માટે. તો એમની ચેનલ પણ છે બલ્લુ બોડીગાર્ડ બ્લોગ. તો એમને પણ સપોર્ટ કરજો અને અવનવા વિડીયો જોવા માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ ને એવું બધું કરતા રહેજો. તો ફાઇનલી આપણે અંદર આવી ગયા છીએ અને તમને બતાવું અંદર જઈને કે આ કેવું આયોજન છે આ લોકોનું. અને આ જગ્યા ઉપર 131 દીકરીઓના લગ્ન થવા જઈ રહ્યા છે. તો આ છે 26 તારીખ, એટલે કે 2 દિવસ પછી. તો આપણે આવ્યા હતા લોકેશન માટે. તો લોકેશન જોઈએ તો તમને બતાવું કે આ સાઈડ આ મંડપની તૈયારી થઈ રહી છે. વોટરપ્રૂફ મંડપ બંધાવવાનું ચાલુ છે. તો આ તમે જોઈ શકો છો કે અહીંયા વોટરપ્રૂફ મંડપ બંધાવવાનું ચાલુ છે અને બધા લોકો કામ કરી રહ્યા છે. તો આપણે એમને પૂછીએ કે આ કેટલા દિવસથી આની કામગીરી ચાલુ છે. અને આ છે હું જે જગ્યાએ ઊભો છું તે છે સભાખંડ. અને આ સભાખંડમાં 10,000 જેટલા માણસોની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા મોટા અતિથિ એટલે કે મહેમાનો પણ આવવાના છે ચૈતર વસાવવા, અને બીજા પણ ઘણા છે. કારણ કે આ જે જગ્યાએ આયોજન થવા જઈ રહ્યું છે આ એક આદિવાસી સમાજ એટલે કે ભીલ સમાજનું સમૂહ લગ્નોત્સવ છે, જેમાં 131 દીકરીઓના લગ્ન કરવાના છે. તો આ એના માટે સભાખંડ રાખેલો છે. અને અહીંયા એમના લોક સાંસ્કૃતિક અને એવા બધા કાર્યક્રમો જે ત્યાં સ્ટેજ ઉપર થવાના છે. અને આ એની બાજુમાં એક બીજો મંડપ બાંધેલો છે, ત્યાં જે દીકરીઓના લગ્ન કરવાના છે એ જગ્યા છે. અને ત્યાં ચોરીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જે અત્યારે ચાલુ છે. તે લોકો ચોરીનું કામકાજ કરી રહ્યા છે. તો તમને બતાવું કે તમે જોઈ શકો છો ત્યાં સામે આ બધા ચોરી બાંધવાનું કામ કરી રહ્યા છે. જે લોકો ગીતો વગાડતા કામ કરી રહ્યા છે, જેથી એમને કંટાળો ના આવે અને મૂડ ફ્રેશ રહે. તો તમે જોઈ શકો છો કે મારી પાછળ જે એરિયા દેખાઈ રહ્યો છે એ એમને પાર્કિંગ એરિયા રાખ્યો છે. જે મહેમાનો આવે એમની ગાડીઓ અને વ્હીકલ પાર્કિંગ કરવા માટે આ બધો એરિયા છે પાર્કિંગ માટે રાખ્યો છે. બહાર પણ વ્યવસ્થા કરી છે પાર્કિંગ માટે. અને અમને લગભગ 3-1 મહિનાથી આ કામ ચાલુ છે એવું કીધું અમને અંદર પૂછ્યું તો. અને આ સાઈડ તમને બતાવું કે મંડપનો સામાન બધો પડે છે અને અત્યારે કામ બી ચાલુ છે મંડપ બાંધવાનું. વોટરપ્રૂફ તમે જોઈ શકો છો કે ઉપર આ બધા માણસો એમનું કામ કરી રહ્યા છે. અહીંયા પંખાની બી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી અતિગણને તકલીફ ના પડે. તો બહુ જ અદ્ભુત વ્યવસ્થા છે અહીંની. તો આપણે આ લોકેશન જોયું અને ડીલની પણ વાત થઈ રહી છે કે અહીંયા કેટલા બાઉન્સર જોશે. તો એ લોકોએ 45 બાઉન્સર કીધા છે કે 45 બાઉન્સર જોઈએ. તો આપણે આ ઇવેન્ટ 45 બાઉન્સરની છે. તો નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવું આપણા બાઉન્સરોનું કામ. ફાઇનલી આપણે આની મુલાકાત લીધી અને મજા આવી અને ઇવેન્ટ પણ એક્સેપ્ટ કરી છે. એટલે 26 તારીખે આપણા 45 બાઉન્સર આવી જશે. તો તમે જોઈ શકો છો આ છે બલ્લુ બોડીગાર્ડ. તમને પૂછીએ કે કેવું રહ્યું ઇવેન્ટ. આજનો પ્રસંગની વાત કરું તો જોરદાર પ્રસંગ છે. અને અહીંયા જે મેઇન થીમ છે બહુ ખરેખર પહેલી વાર જોવામાં આવે એવી આ થીમ છે. આદિવાસી સમાજના ભવ્ય લગ્ન થવા જઈ રહ્યા છે. એટલે કહેવાય ને કે એક મહાયજ્ઞ છે 131 દીકરીઓના. ત્યારે અહીંયા જે પણ મહેમાનો આવવાના છે એ તમામ મહેમાનોને સ્વાગત તરીકે, એમનું સન્માન તરીકે લગભગ કહેવાય ને કે દરેકને વૃક્ષ આપવાનું છે. એક વૃક્ષ એક પેડ આદિવાસી કે નામ પર સરસ મજાનું આ સંકલ્પ સાથે
વિપુલભાઈ રાણા પોતે લગભગ 50,000 વૃક્ષો અહીંયા આપવાના છે. તો મિત્રો મને ગાડી આવડતી નહીં અને તોય હું ટ્રાય કરું જાતે શીખવાનું, કારણ કે બીજા કોઈ તો છે નહીં. જો તમે ગાડી, હું એકલો જ છું, કારણ કે કોઈ રિસ્ક લેવા નહીં માગતો, કે કેમ કે ઠોકશે આવ્યો એટલે કોઈ રિસ્ક નહીં લે, એટલે હું એકલો જ છું. અને તમે જોઈ શકો છો આ છે ગાડી. તો ચલો હું ગાડી શીખું અને તમને બતાવું કે કેવી રાઈડ આવડે છે મને જાતે. તમે જોઈ શકો છો કે હું ગાડી લઈને નીકળી ગયો છું અને તમે જુઓ આ છે આપણી ગાડી. મિસ્ટર આર્યન યુટ્યુબર, અને આજે પોતે ટાઈમ લ્યો એટલે ગાડી એમ તો ઘણી બધી આકેલી, પણ આજે એક નવી ગાડીના હાથમાં આવી એટલે મને કે ચલો ચક્કર મારીએ. તમે બંને જઈ રહ્યા છીએ. વિશેષ તો શું કહું, આર્યન તમને કંઈ કહેશે યાર, બોલો તા. તો મને ગાડી આવડતી નહીં એટલી બધી, તો હું મારા બાપુ જોડે ગાડી શીખવા આવ્યો છું. તો અત્યારે તમે જોઈ શકો છો કે હું ગાડી ચલાવું રહ્યો અને એને શીખવાડે. તો આર્યન કે એવું નથી, આર્યન કમ્પ્લીટ પાયલોટ જ છે, લાયસન્સ છે, ખાલી મજાક કરે. બાકી આર્યન કમ્પ્લીટ પાયલોટ છે અને ખાલી મજાક કરે, કારણ કે ગાડી નવી છે ને એટલે. બાકી આર્યનને એવી કોઈ વસ્તુ નહીં કે એને બાઇક, એક્ટિવા, ટ્રેક્ટર, પોતે ખેડૂત દીકરો છે એટલે કહેવાય ને કે પોતે સરસ મજાનો ખેતી પણ પોતાનું ટ્રેક્ટર લઈ અને ખેડતો હોય, અને એ આપણને કે મને નહીં આવડતું કેમ હોય બેન બરાબર. તો સરસ મજાની બજારમાંથી લઈ, પણ ગાડી થોડી ઓછી આગેલી, આમ ફાવે બહુ, પણ બહુ નહીં એમ કે અહીંથી જવાનું આપણે રસ્તો નવો એટલે થોડોક એને અચકાય. નવો હે અને ડ્રાઈવરે નવો હે થોડો